નમસ્કાર, હું ડોક્ટર ધર્મેશ. બેક પેઇન છે તો તે ડિસ્ક બલ્જ હોઈ શકે છે. ડિસ્ક બલ્જ શું છે? જ્યારે કમર પર વધારે પડતું પ્રેશર કે વધારે પડતો લોડ આવે ત્યારે ગાદી એક સાઈડ ખસી જાય છે અને નવ પર કમ્પ્રેસ કરે છે. આ જે ગાદી ખસી ગયેલી છે તેને ડિસ્ક બલ્જ કહેવાય. તે કેવી રીતે થાય છે? વધારે પડતો લાંબો સમય સુધી બેસી રહેવું, ખરાબ પોસ્ચરમાં બેસી રહેવું, અચાનક વજન ઉચકી લેવો અથવા વધારે પડતો વજન ઉચકી લેવો. આનાથી ડિસ્ક બલ્જ થવાના ચાન્સ વધે છે. એના સિમ્પટમ્સ શું છે? જ્યારે નવ કમ્પ્રેસ થાય ત્યારે જે સાઈડ નવ કમ્પ્રેસ થયેલી હોય તે સાઈડ ઝંઝનાટી આવવી, આખો પગ ભારી થઈ જવો, ટિંગલિંગ નમનેસ થવી, પગના કોઈ પર્ટિક્યુલર પાર્ટમાં દુખાવો આવવો. જો આવું કોઈ પણ તમને પેન હોય તો પહેલા તો શું ન કરવું જોઈએ? વધારે પડતો વજન ઉચકવાનો નહીં, કમરમાંથી ઝૂકી અને કોઈ વસ્તુ લેવાની નહીં, બને ત્યાં સુધી બેસીને લાંબુ ટ્રાવેલ ન કરવું જોઈએ. જો તમને આવું કોઈ પણ પ્રકારનું પેન હોય તો એને ઇગ્નોર ન કરો, તે વધી શકે છે. વહેલી તકે જાણો અને તમારા સ્પાઇન હેલ્થને બચાવો. જો તમને પણ આવો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટમાં કરો. ડિસ્ક બલ્જ, સાયટિકા પેન, રેડિક્યુલોપેથી પેન, હું તમને જણાવીશ કે શું કરવું, શું ન કરવું જોઈએ. થેન્ક યુ.